નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર। આજના વિડીયોમાં આપણે ધોરણ 6ની સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 6ના ગુજરાતી વિષયના પાઠ નંબર 19 કોઈ દેખાડો તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું। તેમની સ્વ અધ્યયન પોથીનું પોસ્ટર પણ અહીં આપેલ છે, જે તમે અહીં જોઈ શકો છો। શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1। કોઈ દેખાડો લોકગીતમાંથી મનગમતા શબ્દો અહીં લખો। જોઈએ નંબર 1, કોઈ, દેખાડો, ખેલ, રંગ, મોજ, તાલ, નાચ, ગાય, આનંદ અને મેળો। ઉપરયુક્ત શબ્દોમાંથી 5 શબ્દોના અર્થ લખો। નંબર 1, દેખાડો, બતાવવું, પ્રદર્શન। નંબર 2, ખેલ, રમણ, રમત। નંબર 3, મોજ, આનંદ, ખુશી। નંબર 4, તાલ, લય, સંગીતની ગતિ। નંબર 5, મેળો, ઉત્સવ, લોકોનો મેળાવડો। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2। પ્રશ્ન 1માં તમે લખેલા શબ્દોના અર્થના આધારે વાક્યો લખો। જોઈએ નંબર 1, દેખાડો, લોકગીતમાં નૃત્યનો સુંદર દેખાડો કરવામાં આવ્યો હતો। નંબર 2, ખેલ, બાળકોને મેદાનમાં ખેલ રમતા જોઈને આનંદ થયો। નંબર 3, મોજ, મેળામાં સૌ લોકો મોજ કરી રહ્યા હતા। નંબર 4, તાલ, ઢોલના તાલ સાથે બધા નાચવા લાગ્યા। નંબર 5, મેળો, ગામમાં વાર્ષિક મેળો ખૂબ જ રંગીન હતો। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે એક બ્રહ્માસ્ત્ર બેન્ચનું આયોજન કરેલ, જેમાં લોન્ચિંગ નિમિત્તે પ્રથમ 60 વિદ્યાર્થીઓને 60% ડિસ્કાઉન્ટ છે, જેમાં તેમની પ્રાઇસ છે ₹2200। મોબાઈલ નંબર 7044222254 અને આપણે એપ્લિકેશન છે ઓશન જ્ઞાન લાઈવ, જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે। અને તેમાં વિષયો છે ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી જેવા વિષયોનો સમાવેશ થશે। જોઈએ પ્રશ્ન નંબર 3। તમારું મનપસંદ ચિત્ર ચોંટાડી એના વિશે લખો। તો અહીં તમારું મનપસંદ તમે ચિત્ર ચોંટાડીને તેના વિશે પણ તમે લખી શકો છો। તો અહીં જે આ ચિત્ર આપેલું છે, આપણે તેના વિશે લખીશું। તો આ ચિત્રમાં ઊંચા અને બરફથી ઢંકાયેલા પર્વતો દેખાય છે। પર્વતોની વચ્ચે સ્વચ્છ અને નીલો નદીનો પ્રવાહ વહેતો જોવા મળે છે। નદીના કિનારે લીલાછમ જંગલ અને વૃક્ષો છે। ચિત્રમાં કુદરતનું અદ્ભુત સૌંદર્ય ઝળહળતું દેખાય છે। નદીના પાણીમાં પથ્થરો પરથી પડતું પાણી સુંદર લાગણી આપે છે। આસપાસ ફૂલો અને લીલો ઘાસ વાતાવરણને રમણીય બનાવે છે। આ સ્થળ બહુ શાંત અને મનને શાંતિ આપનારું લાગે છે। આ પ્રકારનું દ્રશ્ય પ્રવાસ માટે આકર્ષક હોય છે। ચિત્ર જોઈને કુદરત પ્રત્યે પ્રેમ અને આદર વધે છે। આવી સુંદર કુદરતને સાચવી રાખવી આપણું કર્તવ્ય છે। પ્રશ્ન નંબર 4। નીચે આપેલા ઉદાહરણ પ્રમાણે સમાન ઉચ્ચારવાળા શબ્દો શોધીને લખો। જોઈએ ઉદાહરણમાં આપેલું છે તે રીતના નંબર 1, કાળ, ગાળ। નંબર 2, મન, ધન। નંબર 3, રંગ, સંગ। નંબર 4, તાલ, માલ। નંબર 5, ગીત, પ્રીત। પ્રશ્ન નંબર 5। લોકગીતના આધારે પંક્તિનો યોગ્ય ભાવાર્થ દર્શાવતો વિકલ્પ પસંદ કરો। નંબર 1, હું તો ઝબકીને જોવા નિસરી રે લોલ। તો જવાબ આવશે અ, હું તો આશ્ચર્યચકિત થઈને જોઈ રહી। નંબર 2, ઓઢિયાના અંબર વિસરી રે લોલ। તો જવાબ આવશે ક, હું મારી પરિસ્થિતિને ભૂલી ગઈ। નંબર 3, મને કોઈ રે દેખાડો દીનનાથને રે લોલ। તો જવાબ આવશે બ, મારે દયાળુ એવા ભગવાનને મળવું છે। પ્રશ્ન 6। પ્રશ્નોના ઉત્તર લખો। નંબર 1, કોઈ દેખાડો લોકગીતમાં કૃષ્ણ વિશે ક્યાં ક્યાં નામ સંબોધવામાં આવ્યા છે? તો જવાબ આવશે આ લોકગીતમાં કૃષ્ણને દીનનાથ, શ્યામ, ગિરધારી અને કાન્હા જેવા નામોથી સંબોધવામાં આવ્યા છે।
નંબર 2, કૃષ્ણને મળવા માટે ગોપીઓ કેવી કેવી તૈયારી આરંભે છે? તો જવાબ આવશે કૃષ્ણને મળવા માટે ગોપીઓ સ્નાન કરે છે, સારા વસ્ત્રો પહેરે છે, આભૂષણો ધારણ કરે છે અને આનંદપૂર્વક ગાવા નાચવાની તૈયારી કરે છે. નંબર 3, ગોપી જમવા બેસે છે ત્યારે કોણ યાદ આવ્યું? શા માટે? તો ગોપી જમવા બેસે છે ત્યારે કૃષ્ણ યાદ આવ્યા, કારણ કે તેમના વિના તેને ભોજનમાં પણ રસ ન લાગ્યો અને મન કૃષ્ણમાં જ લાગેલું હતું. પ્રશ્ન નંબર 7, તમારા ઘરમાં કોઈ મહેમાન આવવાના હોય ત્યારે માતા પિતા અને તમારા વચ્ચેનો સંવાદ લખવો જોઈએ. માતા કહે છે, બેટા સાંભળ, આવતીકાલે આપણા ઘરે મહેમાન આવવાના છે. હું એટલે કે તમે. હા માં, મને કહો હું શું કરું? માતા કહે છે, સવારે વહેલી ઉઠીને ઘર સાફ કરવામાં મદદ કરજે. હું એટલે કે તમે. હા, હું સવારે 6 વાગે જાગી જઈશ. માતા કહે છે, પછી તું બેઠક ખંડ ગોઠવી દેજે. હું એટલે કે તમે. ઠીક છે માં, હું બધું ગોઠવી દઈશ. માતા કહે છે, સારું બેટા, મહેમાનો આવે ત્યારે સૌજન્યથી આવકાર કરજે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 8, તમારા વિસ્તારમાં ગવાતું લોકગીત શોધીને લખો. તો આલા લીલા વાસળિયા રે વઢાવું, એની રે ઉતરાવું મારા પ્રભુજીની વાસળી રે લોલ. વાસળીએ કઈ હંસ પોપટને મોર, વાસળડી વગાડે નંદજીનો લાડકો રે લોલ. વાસળીએ કઈ ફૂમતા લટકે 4, આંગળીએ અંગૂઠીને અંગૂઠીમાં હીરા રે લોલ. પ્રશ્ન નંબર 9, તારીખ 9/1/2025 ગુરુવારના સુરેન્દ્રનગર જિલ્લાના ઝાલાવાડ એક્સપ્રેસ દૈનિક વર્તમાનપત્રમાં ધ ગ્રેટ ઇન્ડિયન સર્કસની જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી. જે તમે જોઈ શકો છો, આ રીતના જાહેરાત છે. જોઈએ નંબર 1, ઝાલાવાડ એક્સપ્રેસ દૈનિક વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ થયેલ ધ ગ્રેટ ઇન્ડિયન સર્કસની જાહેરાતમાં નીચેનામાંથી અંગ્રેજી શબ્દ લોન વર્ડ્સમાં સમાવેશ થતો નથી. તો જવાબ આવશે બ, પ્રાણી. નંબર 2, ઝાલાવાડ એક્સપ્રેસ દૈનિક વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ થયેલ ધ ગ્રેટ ઇન્ડિયન સર્કસની જાહેરાતમાં ઓનલાઈન બુકિંગ માટે એવું છાપવાનો ઉદ્દેશ શો હોઈ શકે? તો જવાબ આવશે ક, ધ ગ્રેટ ઇન્ડિયન સર્કસના શો અને ટિકિટના દર જાણી શકાય માટે. નંબર 3, ઉપરયુક્ત જાહેરાત દૈનિક વર્તમાનપત્રમાં શા માટે પ્રસિદ્ધ કરવામાં આવી છે? જવાબ આવશે ડ, ધ ગ્રેટ ઇન્ડિયન સર્કસ અંગેની તમામ જાણકારી માટે. નંબર 4, ધ ગ્રેટ ઇન્ડિયન સર્કસની જાહેરાતમાં આવતીકાલ એટલે કઈ તારીખ સમજવી જોઈએ? તો જવાબ આવશે અ, 10 જાન્યુઆરી. નંબર 5, તમે પ્રાથમિક શાળામાં ધોરણ 6માં અભ્યાસ કરી રહ્યા છો. તમારી શાળામાંથી ધ ગ્રેટ ઇન્ડિયન સર્કસ જોવા માટે તમારા શિક્ષક લઈ જવાના છે. તો તમારે ક્યાં શોમાં જવાનું થશે? જવાબ આવશે અ, સવારે 9 કલાકે. નંબર 6, મહેશ નામના 12 વર્ષના બાળકને તેના માતા પિતા સાથે રાત્રે 9 કલાકના શોમાં સર્કસ જોવા જવાનું છે. તો કેટલા રૂપિયા ટિકિટના ચૂકવવા પડશે? તો જવાબ આવશે ક, 250. નંબર 7, ધ ગ્રેટ ઇન્ડિયન સર્કસની જાહેરાતમાં વર્તમાનપત્ર સિવાય નીચેનામાંથી કયા માધ્યમથી મોટા સમૂહમાં પ્રચાર પ્રસાર કરી ન શકાય? જવાબ આવશે ડ, ટપાલ દ્વારા લોકોને જાણ કરીને. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6ની જે સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 6ના દરેક વિષયના દરેક પાઠના સોલ્યુશનના વિડીયો આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, જેનો અભ્યાસ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. અને પછી કયા પાઠનું સોલ્યુશન તે કોમેન્ટની અંદર તમારે જણાવવાનું. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું, એક સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.